ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ઊભા પાકને નુકસાન થતા હોવાની ફરિયાદ સાથે આજે ખેડૂતો રોષે ભરાયા હતા। વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના કારણે ભરૂચ તાલુકાના થામ ગામથી મહુદલા ગામના ખેતરોમાં પાણી ભરાવાથી ધરતીપુત્રોના માથે આર્થિક નુકસાનીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ વળતર તેમજ પાણીના કાયમી નિકાલની માંગ કરવા સાથે આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે। ભરૂચમાંથી ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારના 3 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન, પાળભૂત બેરેજ યોજના અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ પસાર થાય છે। જો કે આ પ્રોજેક્ટો છેલ્લા ઘણા સમયથી વિવાદ રહ્યા છે, ત્યારે ભરૂચના થામ ગામ સહિત અન્ય ગામમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ પસાર થનાર છે, જેની કામગીરીના ભાગરૂપે પિલ્લરો ઉભા કરવા સાથે ખેતરો પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાહનોની અવરજવર માટે કાચા રોડ બનાવાયા છે, જે ઊંચા હોવાથી ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। હાલમાં વરસેલા 7.5 ઇંચ વરસાદથી થામ ગામના ખેતરો સરોવર બની ગયા હોય તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। ખેડૂતોના મોંઘા બિયારણ અને મહેનત બાદ ઉગેલા પાક પાણીમાં ગરકાવ થઈ જતા ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોએ આવ્યો છે। થામ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોએ આ અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર અને અન્ય સ્થળે પણ જરૂરી રજૂઆત કરી છે, પણ તેઓના બુલેટ ટ્રેનના અધિકારીઓ દ્વારા અન્ય સ્થળના પાણી નિકાલના ફોટો બતાવી કામગીરી થઈ હોવાના આક્ષેપો કરી રહ્યા છે। થામ ગામના ધરતીપુત્રોના માથે આકાશી આફતની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી વરસાદી પાણીના નિકાલ અવરોધાતા આર્થિક નુકસાનીનો માર પડ્યો છે। સરોવર બની ગયેલા ખેતરો જોઈ ધરતીપુત્રો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આવકારી રહ્યા છે, પણ ચિંતા સાથે વળતર અને પાણીના કાયમી નિકાલ માટેની માંગ કરી રહ્યા છે, અને જો તેમ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। હું થામ ગામનો રહેવાસી ઇમ્તિયાઝ આદમ પટેલ, હું પોતે ખેતી કામ કરું છું। હવે તમે જોઈ શકો છો કે આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ નોખવાથી અમારા ખેતરમાં કેટલું પાણી છે। હવે આ ખેતર છે કે તળાવ છે આજે અમને ખબર નથી પડતી। અમે અમારા ખેતર પર ભૂલા પડેલા છે કે અમારું ખેતર ક્યાં છે, એ રીતને અમે આજે ભૂલા ભટકેલા છે। જો અમને આ ખેતર અમારા પાણીમાં ડૂબેલા છે, અમે વાળીને વાવેતર કરીએ 3 વાળીને અમે ભીંડાનું વાવેતર કરેલું છે, મોઘા પાનનું ખાતર અમે એનામાં ઓળેલું છે, પણ આજે તે ચાળો ખાય છે તે ખાતરને અમારા, ને ભીંડાનું તો નામું નિશાન નથી રહેલું, જેનું કારણ છે કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી એ લોકોએ જે માટી પૂરેલી છે એ માટી 3 થી 3.5 ફૂટના ઢોળા નાખેલા છે બુલેટ ટ્રેનના પિલ્લરની બાજુમાં। હવે એ લોકોને અમે વારંવાર એ લોકોને કીધેલું છે કે અમને પાણીનો નિકાલ માટેની કોઈ પણ જોગવાઈ કરી આપો, પણ એ કોઈ પણ અધિકારી આટલે જોવાવી નથી આવતા ને કોઈ અમને એનો સાથ સહકાર આપવા દેખે રાજી નથી। આગળ પણ અમે એને 3/7/2023ના રોજ અમે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર અમે અધિકારીઓને અમે લેખિતમાં આવેદન આપેલું છે, ત્યાં પણ અમે મિટિંગ પણ કરેલી છે, પણ એ સાહેબે અમને કીધેલું હતું તે ઘરે કે અમે કંઈ કામ તમે કહેશો ત્યાં જગ્યાએ ભૂંગળા નાખી આપીશું, પણ એ લોકોએ આજ તારીખ લગન એવું કોઈ કામ અમને કરીને નથી આપેલું। તે છતાં પણ આજે અમને થોડાક દિવસ પર પંચાયત પર આવીને એ લોકો કહે છે ને અમને નોટિસ આપે છે કે અમે કામ તમારું કરી આપેલું છે, અમને ફોટા બતાડે, બીજી કોઈ સાઇઝના ફોટા અમને શો કરે ને અમને દેખાડે છે કે ભાઈ આ તમારા ગામનું કામ થઈ ગયેલું છે। જો ગામનું કામ થયું હોય તો તમે સરપંચશ્રીને તમે કહી શકો છો, તમે ડેપ્યુટી સરપંચ સાહેબને, પંચાયતના કોઈ પણ સભ્યને તમે બોલાવીને કહી શકો કે કોઈ પણ ખેડૂતને ગામના કોઈ પણ રસ્તા ચાલતા એમને બતાડી શકો કે અમે આ જગ્યાએ કામ કરેલું છે, પણ આ થામથી મોઢલાની વચ્ચે આ કોઈ જગ્યાએ કામ થયેલું નથી, બીજી જગ્યાએનું કામ થયેલું છે ને એ લોકો અમને આટલે ઉલ્લુ બનાવે છે, એ લોકો જાડી બુદ્ધિના અધિકારીઓ। જો અમને આ ખેતરોમાં પાણી ભરાયેલું છે એનું વળતર યોગ્ય 2 વર્ષથી નહીં મળે અમને એનું વળતર, તો અમે ગાઢી ચીડિયા માર્ગે અમે આંદોલન કરીશું ને આટલેથી હવે એ લોકોને અમે કોઈ પણ કામ કરવા નહીં દઈએ। આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે જણાવીએ સાહેબને। થામ ડેપ્યુટી સરપંચ મકસૂદ ઇસ્માઇલ ગફૂર, પોતે ખેડૂત પણ છું। આ 2003/7/23ના રોજ અમે આ અરજી કરેલી હતી કે પાણી ભરાય છે અને એનાથી અમને ઘણું નુકસાન છે। કપાસ, ભીંડા, તુવેર વાવેતર કરીએ પણ ફેલ જાય છે 2 વર્ષથી। બુલેટ ટ્રેનનો રસ્તો છે જે 3 થી 3.5 ફૂટ ઊંચો છે, એનાથી પાણી રોકાય છે, એના માટે અરજી કરેલી છે અમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં, પણ એનો કોઈ હજુ અભી તક નિકાલ થયો નથી। અને અમને વારંવાર આવીને અમને કહે છે કે તમારું કામ થઈ ગયેલું છે, જૂઠા ફોટા બતાવી ને અમારી પાસે NOC માગે છે, પણ અમે આપતા નથી। એક પણ ખેતર પાસે ભૂંગળું કે કંઈ પણ મૂકેલું નથી, તો હવે અમારી પાસે આ ફ્રોડ કરી ને આ જુઓ ભૂંગળા, એ ભૂંગળા મૂકેલા છે એવું બતાવી ને એમનું કામ ચલાવી લે છે
અમે આ 7મા મહિના 2023ની અંદર અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું હતું, પણ હજુ લગીને મને કોઈ એનું એ મળ્યું નથી કે ભાઈ કોઈ નુકસાની પણ નથી મળી કે એનું કંઈ ભૂંગળા પણ નથી નાખ્યા.